એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ તેની વાર્ષિક પરિષદ યોજે છે. 2024માં પરિષદ બુધવારે યોજાઈ હતી. મેનેજમેન્ટ જાણવા માંગે છે કે 2023માં આ પરિષદ કયા દિવસે યોજાઈ હતી. 10મી જુલાઈ 2023 અઠવાડિયાનો કયો દિવસ હતો? હવે જુઓ, અહીંયા જે છે ચોખ્ખું શું કીધું તમને કે 10મી જુલાઈએ જે છે વાર્ષિક પરિષદ થાય છે. 2024માં જે છે બુધવાર હતો, એટલે કે 10મી જુલાઈ જે છે 2024 જે છે આ જે છે બુધવાર હતો. આપણને આવું ચોખ્ખું કીધું છે. અને આપણે એ જાણવાનું છે કે 2023માં જે છે એટલે કે 10 જુલાઈ 2023 જે છે એ કયો વાર હશે, આ શોધવાનું છે ને સીધું, કે 10 જુલાઈ 2023 અઠવાડિયાનો જે છે કયો દિવસ હશે, કયો વાર હશે. હવે જુઓ કે જ્યારે આપણે 2023 થી 2024માં જઈએ છીએ તો જનરલી નોર્મલ યર હોય તો એક દિવસ બદલાય, પણ અહીંયા જે છે 2024 તો જે છે કેવું છે ભાઈ, લીપ યર છે. અને આપણી જે 29મી ફેબ્રુઆરી આમાં ઓલરેડી આવી ચૂકી છે, તો 2 દિવસનો વધારો થશે. 2 દિવસનો વધારો થશે. તો એનો મતલબ જે છે કે બુધવારના પહેલા અહીંયા મંગળવાર અને મંગળવારના પહેલા સોમવાર આવે, તો જે છે 2023માં જે છે કયો દિવસ હશે, સોમવાર હશે. તો જવાબ શું આવશે? સોમવાર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. જો આ જે છે પાછળથી આગળ જવાનું હતું, તો આપણે આગળથી પાછળ ગયા અને પ્રોપરલી લખીને સમજાવ્યું છે મેં તમને.